કેમ આ બધું એમ અને 52 દિવસ થયા આવી ગયા અમે અહીંયા આવાડીએ કે ડાયરો હું રામ તમને બધાને જય શ્રી રામ કરીએ ગામડાનો અને ખેતીનો વ્લોગ ચાલુ હા મગફળી તો જો પડી 2 ડોઝ લાગી ગયા કાલે આમાં પારા ચડાવ્યા હજી થોડાક પારા ચડાવવાના બાકી છે અને એક આનંદ એ છે દ્વારકા જિલ્લામાં હવે વાવણી થઈ ગઈ છે વાવણીની હાર્દિક શુભકામનાઓ બધા ખેડૂત ભાઈઓને તો વરાપ છે જોરદારની કામકાજ હાલે છે નેંદાણ આગલા બ્લોગમાં તમે જોયું દવાના ડોઝ માર્યા 2 અને આજે પારા ચડાવવાનું છે ને વાવણીની મગફળીમાં પેલું વાખેડવાનું હાઈતી ચડાવવાનું છે બધું બ્લોગમાં બન્યા રહેજો અને ખાસ આ ખેડૂતની ચેનલને સબસ્ક્રાઈબ કરજો બતાવવા તમને મગફળી આ છે આપણી ઓરવેલી મગફળી ઓલી મગફળીથી 15 દિવસ નાની મગફળી અને ટ્રેક્ટરે પારા ચડાવતા હોય ને એટલે આ પોઝિશન તો રહે જ લોહીરા કાઢે પણ પારા ચડાવવા જરૂરી છે જે વ્હીલ આવતું હોય ટ્રેક્ટરનું એમાં તો લોહીરા કાઢે બાકી આમાં જો પરફેક્ટ પારા ચડે જાય છે હાવ કૂણું માખણ દેવું આમાં ટ્રેક્ટરે ખેતી કરતો એટલે આ પોઝિશન તો રહીએ મિત્રો આ આપણી ટેબુ સલ્ફર અને ઈયળનો ડોઝ આપેલો છે એ મગફળી છે અને આ 2 દી પહેલાં આપણે આમાં બધેથી આગોતરી મગફળી દમણ પ્લસ છાંટેલું છે એ મગફળી છે આમાં પારા વહેલા ચડી ગયા હતા જ્યારે વરસાદી રાઉન્ડ આવ્યો ને એ પહેલાં આમાં 20-20-0-13 નાખેલું છે અને 2 ડોઝ આપેલા છે દવાના અને 58 દિવસની મગફળી થઈ છે અને હવે ડાયરો બધો જો વાવણીની મગફળીમાં નિંદાણ પૂરું થઈ ગયું આવી ગયો છે હવે આમાં આટો મારી લઈએ અને અમારે ગોવિંદભાઈને હાંકવાનું છે હાઈથી પારા ચડાવવાનું આજે માનો ને કે અહીંયા હાઈથી હાંકવાનું છે થોડુંક 2.5 વીઘા વાં અને 5 વીઘા વાં એટલે 5 ને 2.5 ને 10 વીઘા જેવું હાઈથી છે કાલમાં આપણે આગા ખેતરે હાંકી આવ્યા ત્યાં બધું કામ પૂરું થઈ ગયું દવાનો ડોઝ રહી ગયો હતા બપોર કરી ત્યાં ગોવિંદભાઈ દવા છાંટવા જાય બપોર બધીમાં હાઈતીનું કામ બધું આપણે પૂરું કરી લઈએ ફાઇનલી આજે 10 વીઘાના વાખડવાના હાઈતીમાં 2 ગોથા રહી ગયા અને હવે બપોરાનો ટાઈમ થઈ ગયો હે બપોર કર્યા 2 ગોથા મારશું જગ્યા ઘરે અને તો હે ને મારે થોડુંક જ લેટ થઈ ગયું છે 1 વાગી ગયો છે અને અહીંયા 1-2 જણાએ ખાઈ લીધું ને 1-2 બાકી છે અને તારે ફરાર કરી લીધું પૂનમ છે સીતારામ આજનું મેનુ ઓળો રોટલો ને રોટલી બધું ભેરું છે ભાઈ હાલો ડાયરો સેવ ઓળો નવું અપડેટ આવ્યું છે દેખાય શું છે તે તો પૂરી છે કંઈક રાજવીર કહેતો તો બનાવ્યું હવારમાં ગુણગુણ સંભળાતું હતું છે આજ તો કઈ ઉપાધિ હતી કે નહોતી રાજવીરભાઈ ને નિહેર જવાનું કઈ મેરા થતી હોય થાકી જાય હજી 1 વાર નાનો પડે પ્રોબ્લેમ વાળો કેસ તો છે નો રીએ ત્યાં બીજી નિહેરા પાછો હતો ત્યાં લેવો છે હાલો ભરો ભણા હાલો ભાઈ દેહી કાળો વાગ્યા 5:30 ને ગુડ લોંડો પહેલાં તો બધીને રસોડું અમારું પાછું ચાલુ થાય 5:30 વાગે કે અત્યારે રસોડું છે ને અમારે છોકરા હાટું ચાલુ થાય ચા બને છે બીજું શું બનાવ્યું વઘાર્યું
વઘારીઓ બની ગયો છે. આ રોંઢાનો નાસ્તો છે ગરમા ગરમ. હાલો મિત્રો બધા રોંઢડી કરવા. ને અમારે કામકાજ વાખેડવાનું પૂરું થઈ ગયું છે. હવે નવરા વરસાદની રાહ કાલમાં દવા છટાઈ જાય ને વાં નેંદાણ નીકળી જાય એટલે હાવ નવરા બધા. ગોવિંદભાઈ નવરા, અમે નવરા. પછી વરસાદની રાહ જો. વરસાદનું કેવું છે, સૌથી એક તરફ એમ થાય કે હવે થોડોક રીએ તો કંઈક કામે કાજે જઈએ, અને 2 દી વરાપ થઈને કામ થઈ જાય એમ થાય કે વરસાદ આવી જાય તો સારું. વરાપ કયો કા થઈ જાય, તડકીને પવન હોય ને હજી બ્લોગમાં બેઠના રહેજો. હજી જ્યાં કાલે દવા છાંટવાની છે ને એ વાડીએ જઈ ત્યાં એની મગફળી જોઈએ આપણે. ત્યાં એક ડોઝ જ માર્યો 50 દિવસની થઈ. થોડુંક લેટ થઈ ગયું. આ ખેતરોમાંથી કામકાજ પતાવીને ત્યાં જાય અને ત્યાં થોડુંક લેટ થઈ ગયું. ત્યાં ખડની ઉપાધિ નથી સવડવાનું છે. 1-2 દી માટો મરાઈ જાય. 2-3 જણા હોય ને બ્લોગમાં બન્યા રહ્યો. ચા પાણી બનાવે તો લાવો. પહોંચી ગયા આપણી આગી વાડીએ. કાલે અહીંયા પારા ચડાવ્યા હતા આપણે, એ બ્લોગમાં નહોતું આવ્યું. અને અહીંયા જો પારા ચડાવીએ એટલે હે ને અહીંયા વ્હીલવાળા માં જે રાપડી આવે ને બલુંગીયું એમાં થોડાક લોહેરા તો કાઢે, પણ સહેલું હાઈતી છે ને એમાં હાંકવું જ પડે. ટ્રેક્ટરથી વાખેડવાની કામગીરી કરી હોય ને તો સહેલું હાઈતી તો ફરજિયાત થોડુંક હેવી હાંકવું જ પડે અને પારે વ્યવસ્થિત ચડાવવા પડે. એટલે માંડવી પાડવાનું ને એ કામ બધું છે ને હેલું થઈ જાય, નકર માંડવી પછી અરખી પડે નહીં ને એવું બધું પ્રશ્ન થતા હોય. મગફળી અહીંયા છે ને મિત્રો, છે ને મગફળી એકદમ નરવાઈ પકડી ગયેલી છે. એના કલર ઉપરથી તમને ખ્યાલ આવી જ જતો હોય છે. અને આમાં છે ને મિત્રો એક જ ડોઝ આપેલો છે અત્યાર સુધીમાં, મેક્સિલાઇઝર અને એપોલોનો. પહેલો આપ્યો તો નહીં આપ્યો, પછી વેત નથી થયો. અને આના 50-52 દિવસ થયા. ને અહીંયા છે ને ઓલી જે મગફળી આપણી બહુ આગોતરી છે ને એનાથી 3 દી જ વાહા છે, પણ અહીંયા જોઈએ એવો ગ્રોથ જે ઓલી વાડીએ થાય ને એટલો ન થાય. એ કરાર પડે, આ પાટી પડે, આ થોડાક ચીકણા હોય. આમાં ગ્રોથ એટલો બધો થાય નહીં, પણ અહીંયા હે ને નરવાઈ એમ હોય. પછી પ્રેશર હાલે ને ત્યારે અહીંનો ઉતારો પણ સારો હોય, મગફળીનો ઉતારો પણ સારો હોય. પછી એની દાણાની ક્વોલિટી, તેલની ટકાવારી એ બધું સારું જોવા મળે છે અમને દર વર્ષે. એટલે એવું છે મિત્રો કાંઈ. બાકી આની સાર સંભાળમાં કાંઈ નહીં. આપણે એકવાર ડોઝ માર્યો એ જ, બીજું કાંઈ નહીં. નેંદાણ છે ને સવડાવાળું પડવું છે એટલે 2-3 માણા આવે 2 દીમાં હોહરવા નીકળી જાય. અને હવે ડોઝ ડાયરેક્ટ આપણે કેદીનું લઈ આવેલ પડ્યો છે. એની પહેલાં વ્લોગમાં મેં તમને કહી દીધું હતું કે આપણે અહીંયા દમણ નથી છાંટવાનું, અહીંયા આપણે ગ્રો પ્લસ છાંટવાનું છે, ફાલ ફૂલ અને ફૂટ માટે. દમણ છે ને થોડુંક માંડવીને રોકી રાખે, ફૂટ સારી પડે, પણ અહીં રોકવાનું નથી, અહીંયા થોડીક ભગાડવાની છે માંડવીને, એટલે આપણે ગ્રો પ્લસ છાંટવાના આવી. અને આ બધું છે ને બરોબર હાઈલું જાય છે કે નહીં એ જરા કોમેન્ટ કરજો. તો મિત્રો સુપ્રભાતને આવી ગયા અમે અહીંયા આ વાડીએ ફિલ્ટરવાળું પાણી લઈને દવા છાંટવા. કા ગોવિંદભાઈ? ફિલ્ટરવાળું એટલે કે ઓલી વાડીએથી પાણી ભરીને આવી. અહીંયા થોડુંક પાણી મોરું છે એટલે દવા છાંટવામાં તો હાલે, પણ ફુવારા મૂકવા હોય ને તો અમારા પાણી ન હાલે, અમારામાં રેડ પાવું પડે, નગર પાંદડા બધા ખરી જાય. એટલે દવા છાંટવામાં આપણે છે ને ટાંકો ભેરો લેતા આવીએ. દવા છાંટવામાં વાંધો ન આવે, કંઈક અહીંયા પંપ પૂરો થાય, કંઈક વાં થાય, ન વાયરું એવું બધું હોય, એટલે બધું એવું ગોઠવવું પડે. હાલે છે આ ડોઝ મિત્રો. એઝેક્સ્ટ્રોબિન 11%, ટેબુકોનાઝોલ 18.3% અને સાથે ગ્રોમેક્સ અને એપોલો ઈયળની કમ્પલસરી 10 પંપનું દ્રાવણ બનાવી નાખ્યું છે. કારણ કે વરસાદી વાતાવરણ હોય એટલે 20 પંપનું ભેરું ન બનાવાય. પછી દ્રાવણ પડ્યું રહીએ ને વરસાદનું કાંઈ નક્કી ન હોય કેટલા દિવસ વરે, પછી દવા ફેલ જાય. મિત્રો પાછા પોગી ગયા ઘરે ને આજ કંઈક વાતાવરણ જોઈએ ને તો ઘનઘોર થઈ ગયું છે. હજી 1-2 તારીખનો રાઉન્ડ છે ને એ પ્રમાણે અમારે અહીં કેવું થતું આવે છે કે વરસાદની આગાહી હોય ને એનાથી 5-6 દી વહેલો જ વરસાદ થયો છે અત્યાર સુધી. એટલે 1-2ની આગાહી છે ને જો અત્યારથી આ સાટા ખરવા માંડ્યા છે.
જોકે બપોર સુધી એવું રહીએ, બપોર કેડે ઉડાડી જાય છે. હવે જોઈએ આગળ અને બાકી અત્યારમાં તો તમને કહું સીતારામ. આજે નિવેદ છે. હવે કેટલાક નિવેદ બાકી રહ્યા? હવે પૂરા. કંઈક ભૂલી ગયું એવું લાગે. ને છોકરાઓ સ્કૂલે ગયા હે. રસોડામાં 3 કુકર થઈ ગયા. હે કેમ 3 કુકર? છે દાળ ભાતનો પ્રોગ્રામ લાગે. આજ તો છે ને વિલાયતી ખાવાનું હે ભાઈ અમારે. હું છોકરા ન હોય ને એટલે દાળ ભાત ઓછી બનાવું. છોકરા હોય ને વેકેશન તો દાળ ભાત ફટાફટ બનાવે. અને આ પ્રશ્ન થાય ને બધે ન થાય. છોકરાઓના હે ને છોકરાઓને મોઢામાંથી શબ્દો પડે ને અને ખ્યાલ આવી ગયો હું વાત શું કરવાનો હોય ને એટલે દોરા કાઢે. એના શબ્દો નીકળે ને એ ભેરા ઝીલી લે ને અમારે હે ને અમારા શબ્દો નીકળે ને વાહે વાહે શબ્દો ઢળાતા જતા હોય પણ છે ને એ થોડુંક મોડું એનું થાય બધું. હે કેમ જ બધું એમ હા તો ખાટલો લીધો તો એમ કપડાય નહીં લેવા પડે. આગળ અડધી કલાકમાં તને બતાવું પાછા કપડાં તું ફેરવતી હોય. હાલો બીજું હું વજનવાળા જ હોય ને ખાટલા. એટલે છોકરાઓનું કયું છે ને પહેલાં થાય અને ધણીનું થોડુંક મોડું થાય છે ને. પ્રશ્ન બધાને દોરા કાઢે. હાશું નથી? હે તને કહું કોમેન્ટ કરજો. એમ કે છે ને એમાં કોમેન્ટ કરજો જરાક. અને હાલો હવે હે ને વ્લોગ ઘણો મોટો થઈ જાય. નવું કામકાજ તમારું ચાલુ જ રહે. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત ને જય શ્રી રામ. હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો ચેનલને જરાક શેર કરજો. જય હિન્દ.